તો ઉમરેઠના ભાલેજ ખાતે રેલવે બ્રિજની કામગીરીથી સાંકડા સર્વિસ રોડથી ગ્રામજનો હવે પરેશાન થઈ રહ્યા છે। તો આણંદથી ઉમરેઠ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર જ સાંકડા સર્વિસ રોડથી હાલાકી વેઠી રહેલા ગ્રામજનોમાં અસંતોષ વ્યાપ્યો છે। નવા નિર્માણ પામી રહેલા રેલવે બ્રિજની નજીકની સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। તો વિદ્યાર્થીઓને પણ શાળાએ જવામાં તથા ગૃહિણીઓને ખરીદી માટે ગામમાં જવામાં મુશ્કેલી વેઠવી પડે છે। તો આ સાંકડા સર્વિસ રોડ ઉપર સતત વાહનોની અવરજવરને કારણે અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે। ત્યારે બિસ્માર એવા સર્વિસ રોડથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામ ભલેજ ગામના રહેવાસી હવે અહીંયા લગભગ 2 વર્ષથી બ્રિજનું કામ ચાલુ છે। અવારનવાર સર્વિસ રોડ માટે પણ અમે રજૂઆત કરેલી, તો હવે આખરે સર્વિસ રોડ થોડુંક બનાવ્યું, પણ એક સાંકડું બનાવ્યું છે। હવે અહીંયા લગભગ 200 થી 250 ઘરની વસ્તી છે, પણ અહીંયાથી આવડ જવડ કરવા માટે તકલીફ પડે છે અને એક્સિડન્ટનો એક ભય રહે છે અને પાસ્ટમાં ઘણીવાર અકસ્માત પણ થયા છે। અહીંયાથી છોકરાઓ સ્કૂલ જવા માટે તથા ટ્યુશન જવા માટે અને શાકભાજી લેવા માટે પણ અહીંયાથી રસ્તો નથી જવા માટે, અને એક એવી રજૂઆત છે સરકારશ્રીને કે અહીંયાથી એક બ્રિજ નીચે ગરનારો આપે, જેથી આવા જવામાં કોઈ મુશ્કેલી ઊભી ના થાય અને એક્સિડન્ટનો કોઈ ભય ન રહે તથા શાંતિથી અહીંયાથી પબ્લિક રહે અને આગળ વધે। એવી એક અમારી અપીલ છે કે અમને અહીંયાથી એક નાનો રસ્તો આપે, એક ગરનારો બનાવી આપે અને અમને શાંતિથી રહેવા આપે। ઠાકોર આઈસાબાનો ખાલિદ મોહમ્મદ। શું સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે આ જે કુંજરાવાળો રોડ બની રહ્યો છે એના પર વાહનની અવર જવર ઓછી છે, અને જે આણંદવાળો રોડ છે એના પર વાહન વધારે જવાવાળા। અમને બ્રિજના નીચે છેડો આપો, અમારા છોકરાઓને સ્કૂલમાં જવા માટે, જે ગામમાં સ્કૂલો છે, બહાર જવા માટે તકલીફ ઊભી થાય છે, અને બૈરાઓને બીજા કોઈ કામમાં શાકભાજી લેવા ગામમાં કોઈ કામ માટે જવા માટે તકલીફ થાય છે। એટલે અમને એક સાંકડો રસ્તો પુલના નીચે આપો, એ અમારી સમસ્યા છે। કેમ કે આણંદવાળા રોડ પર ગાડીઓ જવાવાળી વધારે છે અને કુંજરાવાળા રોડ પર ઓછી છે, એટલે અમને અકસ્માતનો ભય રહે છે। અમારા નાના નાના બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, એ માટે અમને રસ્તાની ખૂબ જરૂર છે। એક નાનો સાંકડો બ્રિજના નીચે રસ્તો પણ અમને આપો, એ અમારી રજૂઆત છે। મોહમ્મદ જીશાન જાકીર મિયા છે। અમે અહીં ચોકડી પર અમન પાર્ક સોસાયટીમાં રહીએ છીએ। હમણાં અહીં બ્રિજ બનવાની શરૂઆત છે, તો અમને ઘણી બધી તકલીફો પડે છે। અમે સવારમાં સ્કૂલમાં જઈએ છીએ। મારું સ્કૂલનું નામ અંજુમન શાળા છે, તો હું 10મા ધોરણમાં ભણું છું। અમને જવામાં તકલીફ થાય છે, સાંજે ટ્યુશન જવામાં અમને તકલીફ થાય છે, અકસ્માતનો ભય રહે છે, અને બ્રિજ બનવાના લીધે અમને રસ્તો ટૂંકો અને સાંકડો આપ્યો છે, જેથી કરીને અમને ઘણી બધી તકલીફો થાય છે। હોર્નના અવાજો પરથી અમને મોટા વાહનો પરથી પણ ડર લાગે છે। તે માટે અમારી રજૂઆત છે કે બ્રિજના નીચે ગંડાળો આપો અને અવર જવરમાં આસાની રહે અને એને રસ્તો લાંબો કરો। મારું નામ જરીનાબેન યુસુફભાઈ વોરા છે। શું સમસ્યા? અમારે અહીં આગળ 60-70 ઘરની વસ્તી છે, અને નાના બાળકો સ્કૂલ જાય છે। બધું વસ્તુ અમારે બજારમાં લેવા જવાની હોય છે, અને કુંજરાવ ભાલેજવાળો બ્રિજ બને છે। એ બ્રિજમાં અમારે અત્યારે કોઈ પણ જાતની રસ્તાની તકલીફ છે બહુ જ। એ રસ્તો છે નહીં અમારા માટે, એ રસ્તો બનાવવાનો છે। ગરનારું આપો અમને ગમે એમ કરીને, અમારી એવી માંગ છે બધા કોલોની વાળાની।